આજે આપણે વાત કરીશું કુદરતી પદાર્થ વિશે, જેનો હજારો વર્ષથી ઉપયોગ કરવામાં આવે છે. જી હા મિત્રો, હું વાત કરું છું ફટકડીની. આ વિડીયોમાં તમે જાણશો ફટકડીથી મળતા અમુક ખાસ ફાયદા વિશે, અને બીજું તમે જાણશો ફટકડીને રોજિંદા જીવનમાં ઘરેલું નુસ્ખામાં કઈ રીતે ઉપયોગ કરી શકાય. અને હા મિત્રો, વિડીયોમાં આપેલી તમામ માહિતી 100% વૈજ્ઞાનિક રિસર્ચના આધારે છે, એટલે તમે ભરોસો કરી શકો છો. તો ચાલો કાંઈ પણ રૂકાવટ વગર આ હેલ્ધી વિડીયોની શરૂઆત કરીએ. સૌથી પહેલાં વાત કરીએ ફટકડી શું વસ્તુ છે. મિત્રો, ફટકડી એક રીતનું મીઠું છે. ફટકડીને આપણે બધા લોકોએ વાળંદની દુકાને જોઈ હોય છે. તમે ઘણી વખત જોયું હશે, વાળંદ દાઢી કર્યા પછી ફટકડી ઘસતા હોય છે. તમે ક્યારેય વિચાર્યું છે દાઢી કર્યા પછી વાળંદ શા માટે ફટકડી ચહેરા પર ઘસે છે? કારણ કે ફટકડીની અંદર એન્ટીસેપ્ટિક ગુણધર્મ હોય છે. 200 થી 300 રૂપિયાની આફ્ટર સેવ ટ્યુબ જે કામ નથી કરી શકતી, તે કામ આ ફટકડી કરી દે છે. દાઢી કરવાથી ચહેરા ઉપર ઝીણા કટ્સ લાગી જાય છે, અને જેમાં ઇન્ફેક્શન પણ થઈ શકે છે. પણ ફટકડી લગાડવાથી આ નાના નાના કટ્સ ઇન્ફેક્શનથી બચે છે, અને ફટાફટ રૂજ આવવા લાગે છે. ફક્ત દાઢી કરાવવામાં જ નહીં, પરંતુ જો તમને ક્યાંક લાગી ગયું હોય ત્યાં પણ તમે એન્ટીસેપ્ટિક લોશનની જેમ આનો ઉપયોગ કરી શકો છો. ફટકડીમાં ચામડીમાં રૂજ લાવવા માટેના પણ ગુણધર્મ હોય છે. આનો ઉપયોગ કરવાથી તમારી ચામડી ટાઈટ થવા લાગે છે અને ચામડીને અંદરથી ખેંચી રાખે છે. અને એટલા માટે જ ફટકડીનો ઉપયોગ કરવાથી તમારી ચામડી ઉપર કરચલીઓ ઓછી દેખાય છે. અને આ ગુણધર્મને લીધે તમને લાગેલી જગ્યા ઉપર જો તમે ફટકડી લગાડો છો તો ત્યાંથી લોહી નીકળતું પણ બંધ થઈ જાય છે. ફટકડી એક જ એવો પદાર્થ છે જે તમારા લાગેલા ઘા ઉપર સાફ પણ કરે છે, ઇન્ફેક્શનથી પણ બચાવે છે, અને ત્યાંથી લોહી નીકળતું પણ બંધ કરે છે. ચામડીની સાથે સાથે ફટકડી મોઢાના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ઉપયોગી છે. અમુક વૈજ્ઞાનિક રિસર્ચમાં સાબિત થયું છે કે ફટકડીના પાણીથી કોગળા કરવાથી મોઢાનું હાઇજીન સુધરે છે. જીભની અંદર ઇન્ફેક્શન, મોઢાની અંદર ઇન્ફેક્શન અને દાંતની ઉપર જમા થતી ગંદકીને ઘટાડવાનું કાર્ય આ ફટકડી કરે છે. ફટકડીના આ 3 મુખ્ય ફાયદા હતા. આ 3 ફાયદાના હિસાબે તમે ઘણી બધી રીતે ફટકડીનો ઉપયોગ કરી શકો છો અને તમારી તકલીફને દૂર કરી શકો છો. હવે વાત કરીએ આ ફટકડીને તમે રોજબરોજની તકલીફમાં કઈ રીતે ઉપયોગ કરી શકો છો. સૌથી પહેલાં, જો કોઈ વ્યક્તિને લાગી જાય છે અથવા તો ક્યાંક કંઈ છોલાઈ જાય છે, ત્યારે તમારે ફટકડીનો કઈ રીતે ઉપયોગ કરવાનો છે. આવા કિસ્સામાં ફટકડીને પીસીને તેનો પાવડર કરી લેવાનો અને તેને પાણીમાં મિક્સ કરીને પેસ્ટ જેવું બનાવી લેવાનું, અને તમારી લાગેલી જગ્યા ઉપર આ પેસ્ટને લગાડવાનું છે. આનાથી તે જગ્યા ઉપર તમને ઇન્ફેક્શન નહીં થાય અને રૂજ પણ ફટાફટ આવવા લાગશે. તેની ઉપરાંત ચહેરાની કરચલી ઘટાડવા માટે જો આપણે ફટકડી વાપરતા હોય તો એના માટે તમે ફટકડીનું ફેસ પેક વાપરી શકો છો. આ ફેસ પેકને બનાવવા માટે તમે પહેલાં ફટકડીને પીસી લ્યો, અને આ પીસાયેલી ફટકડીમાંથી તમારે 1 ચમચી ફટકડી લેવાની છે, અને આમાં થોડુંક મધ મિક્સ કરીને આ પેસ્ટને તમારે તમારા ચહેરા ઉપર ફેસ પેકની જેમ લગાડવાનું છે. ખાસ કરીને ધ્યાન રાખજો, આ ફટકડી તમારા આંખના કોન્ટેક્ટમાં ન આવવી જોઈએ. આ ફેસ પેકને ચહેરા ઉપર 15 થી 20 મિનિટ સુધી લગાડેલું રાખો, અને તેના પછી ઠંડા પાણીથી તેને ધોઈ લ્યો. આવી રીતે ફટકડીનું ફેસ પેક લગાવવાથી તમારો ચહેરો ટાઈટ થશે, અને જો તમારી સ્કિન ઓઇલી હોય અથવા તો તમને ખીલની સમસ્યા હોય તો એવા કિસ્સામાં તમારો ચહેરો સાફ પણ થશે, ચહેરા ઉપરના ડાઘ પણ ઓછા થશે,
અને સાથે જ તમારો ચહેરો ફ્રેશ પણ રહેશે. તમે મોઢાની સફાઈ, મોઢામાં પડતા ચાંદાઓ માટે પણ આનો ઉપયોગ કરી શકો છો. આના માટે તમારે ફટકડીને પીસી લેવાની છે અને તેને થોડા ગરમ પાણીમાં મિક્સ કરી તમારે દિવસમાં 2 વખત આ પાણીથી કોગળા કરવાના છે. ખાસ કરીને ધ્યાન રાખજો, ફટકડીના પાણીને પેટમાં જવા દેવાનું નથી અને મોઢામાં આ પાણીને 20 થી 30 સેકન્ડ સુધી ચારેય બાજુ ફેરવવાનું છે. અને જે લોકોને વારંવાર મોઢામાં છાલા પડતા હોય, અથવા તો મોઢામાંથી વાસ આવતી હોય, અથવા તો જેના દાંત પીળા પડી ગયા હોય, આવા બધા જ લોકોને ઘણો ફાયદો થાય છે. અને મોઢામાં થતી અમુક બીમારીઓ, જેમ કે પેઢામાં ઇન્ફેક્શન, પેઢામાં સોજો થઈ જવું, પેઢામાંથી લોહી નીકળવું, અથવા તો વારંવાર જીભ ઉપર ચાંદા પડવા, આ બધી જ તકલીફ ઠીક થવા લાગશે. ફટકડી ખીલની સમસ્યા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. ફટકડી ખીલને કરનારા બેક્ટેરિયાને મારી નાખે છે. જો તમને વારંવાર ખીલની સમસ્યા થતી હોય તો તમે ફટકડીનો પાવડર બનાવી લ્યો અને પાણીમાં મિક્સ કરીને તેની પેસ્ટ બનાવી લ્યો અને આ પેસ્ટને તમે તમારા ખીલ ઉપર લગાડો અને 15 થી 20 મિનિટ સુધી તેને લાગી રહેવા દો. તેના પછી સાફ પાણીથી તમારો ચહેરો ધોઈ લ્યો. દરરોજ ફક્ત 1 વખત આવું કરવાથી થોડાક જ દિવસોમાં તમારા ખીલ ઘટવાનું શરૂ થઈ જશે અને સાથે તમારા ખીલના ડાઘાઓ પણ તમારા ચહેરા ઉપર નહીં રહે. અને છેલ્લે દાઢી કરવામાં લાગી જતી કટ્સ માટે પણ ફટકડીનો ઉપયોગ કરવામાં આવે છે. 70% લોકો ફટકડીનો મુખ્ય ઉપયોગ આના માટે જ કરતા હોય છે અને આ બાબતે આપણે શરૂઆતમાં જ વાત કરી લીધી છે. હવે વાત કરીએ કેવી સ્કિનવાળા લોકોએ ફટકડીનો ઉપયોગ કરવો જોઈએ. તો ફટકડી બધી સ્કિન ટાઈપવાળા વ્યક્તિઓ વાપરી શકે છે, પણ ફટકડી એવા લોકો માટે વધુ સુટેબલ હોય છે જે લોકોની ચામડી ઓઇલી હોય છે, અથવા તો જે લોકોની ચામડી ઉપર ખીલ વારંવાર નીકળતા હોય. કારણ કે ફટકડીની અંદર એવા ગુણ હોય છે જે તમારી ચામડીને સૂકી કરી દે છે. એટલે જો તમારી ચામડી વધુ પ્રમાણમાં સૂકી રહેતી હોય તો તમારે ફટકડીનો ઉપયોગ ન કરવો જોઈએ. અથવા તો જે લોકોને ખરજવું અને સોરાયસિસની તકલીફ રહેતી હોય, અથવા તો જે લોકોની ચામડી વધુ સેન્સિટિવ હોય, તો એવા લોકોએ પણ ફટકડીનો ઉપયોગ ન કરવો જોઈએ. અને એક બીજી ખાસ વાત જે તમે નોંધી લેજો, જો તમારી સ્કિન ઓઇલી પણ હોય ત્યારે પણ તમારે ફટકડીનો વારંવાર ઉપયોગ કરવાનો નથી. કારણ કે વધુ લગાડવાથી તમારી ચામડી વધુ સૂકી થઈ જાય છે અને તેનાથી તમને નુકસાન પણ થઈ શકે છે. એટલે હંમેશા સાવધાનીની સાથે જ પૂરું જાણી જોઈને જ ફટકડીનો ઉપયોગ કરવો જોઈએ. અને એવી ટ્રાય કરો, પહેલી વખત ચહેરા ઉપર લગાડતા પહેલા તમારા શરીરના કોઈ પણ નાના ભાગ ઉપર એક પેચ ટેસ્ટ જરૂર કરો. આને લગાડી અને પાણીથી સાફ કર્યા પછી 24 કલાક સુધી જુઓ તે ભાગમાં કોઈ એલર્જી કે રિએક્શન તો નથી થતું ને, ત્યાં વધુ સૂકાપણું અથવા તો વધુ ખંજવાળ નથી આવતી ને. જો તમને 24 કલાક પછી પણ કોઈ તકલીફ થતી ન હોય તો પછી તમે આરામથી તેનો ઉપયોગ કરી શકો છો. મિત્રો, મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો. હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી મસ્ત રહો, સ્વસ્થ રહો.